તો કેમ છે સુરેન્દ્રનગર? હું મિથુન ભરવાડ. અમારા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને અમે પેટ્રોલ પુરાવા આવી ગયા છીએ અને જવાનું છે વટવાણ મેરડી માએ. તો તમે જોઈ શકો છો અમે 4-5 જણા નીકળી ગયા છીએ વટવાણ મેરડી માએ દર્શન કરવા માટે. અને બ્લોગ ચાલુ કરી નાખ્યો છે અડધેથી. રસ્તામાંથી તમે જોઈ શકો છો લઈ જાઓ. આપણે પેટ્રોલ પુરાવીને એક હોન્ડામાં પેટ્રોલ થોડુંક જ હતું, તો આપણે પેટ્રોલ પુરાવીને નીકળી ગયા છીએ. તો તમે જોઈ શકો છો મારા વાલીડાઓ. આ દીનાભાઈ એમ કહે છે કે આ ગાય માટે બ્લોક લઈ બાંધવા કામ આવી જાય. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, ઓળતા આવી તાણે લઈ લઈશું. હોન્ડા આમ તો ખાલી જ છે કીધું. તો અમારી ફંટેને ફૂ પીવડાવી દીધો અને ફૂ પીવડાવી તા તો માજુ ઘામાં નથી રહેતું ને 3 સવારી જો તમે જોઈ શકો છો એમાં ફૂ પાઈ દીધું છે. તો માજુ ઘાયમાં નથી રહેતું, તો ફૂ પાયું પછી ગયો તો માજુ માટે હાલે છે. મારા ખલે જાઓ તમે જોઈ શકો છો. તો આપણે જવાનું છે વટવાણ. પોસ્ટર જોઈને તમને તો ખ્યાલ આવી ગયો છે. મારા ખલે જાઓ. તો આપણે જવાનું છે વટવાણ મેળવે દર્શન કરવા. અને આજે તો પાછો રવિવાર, તો માર્કેટ ભરી રહી છે તમે જોઈ શકો છો. અને રસ્તો ઠેઠ લગી ખોદી નાખ્યો છે. તો માજા કડીક બનાવે છે અને કડીક ખોદી નાખે છે. ખબર ન પડતી આ સુરેન્દ્રનગરમાં તો આ તકલીફ તો રહેવાની. તો અમે 2 હોન્ડા લઈને નીકળી ગયા છીએ વટવાણ ઠેઠ લાગ્યા. અને ડિમાન્ડ તમે જોઈ શકો છો અમારા દીનાભાઈ અને વટવાણ પહોંચી ગયા છીએ ગેટે અને નીકળી ગયા બમાટી કરતા. તમે જોઈ શકો છો રસ્તો બહુ ખરાબ છે. અને પબ્લિક તમે પબ્લિક જોઈ શકો છો કે મેરડીમાં વટવાણ હાલી ન જાય એવું તો બને જ નહીં. પબ્લિક તમે જુઓ એટલે આ બધું વટવાણનું જ પબ્લિક છે. મેરડીમાં જવાનું પબ્લિક હાલીને એટલું જાય છે ને સાધન લઈને એટલું આવે છે. તમે જોઈ શકો છો ઠેઠ લગી પબ્લિક હાલીને આવે છે. આપણે તો હાલી તો એક કાન છે અને ચશ્મા લેવો હોય તો ટોપી, ગરમીના તડકાના ટોપી બોપી પહેરીને આવો. અને મારા 2 કલેજા પાછળ હોન્ડા લઈને આવતા હતા. તો પબ્લિક જ એવું છે મારા વાળા. તમે જોઈ શકો છો ઠેઠ લગી પબ્લિક છે, હાલીને આવે છે ઠેઠ લગી. માને કેવી કૃપા છે તમે જોઈ શકો. મારી મેલડી કે ને વાવની મેલડી, વાવવાળી મેલડી, એની કૃપા કેટલી છે, કેટલું પબ્લિક આવે છે મારા કલેજા. અને આજ તો મજા આવી ગઈ, કારણ કે અમારા દિનેશભાઈ અને અમારા નિલેશભાઈ, ધ્રુવભાઈ અને મારા કાકાનો છોકરો તમે જોઈ શકો છો વેકેશન કરવા માટે આવ્યો છે. તો કે વટવાણ જવું છે, તો હાલો કીધું વટવાણ જાવી. આગળ 3 જણા લાગે છે હોન્ડામાં. તમે જોઈ શકો છો કેટલું પબ્લિક હાલીને જાય છે. માની કૃપા જુઓ તમે. મેલડી કહેવાય, બાપ મેલડી, એ પણ વાવવાળી મેલડી. તો તમે જોઈ શકો છો કેટલું પબ્લિક હાલીને આવે છે. અને તો એક તો અમે એવું જોયું કે ઊંધા પગે હાલીને આવે છે. સીન તો ના લેવાનું, પણ ઊંધા પગે હાલીને દર્શન કરવા જાય છે. કેવી માની કૃપા છે. તો આ નવો રસ્તો એટલામાં બની ગયો છે, પણ અડધો પડતો તમે જોઈ શકો છો એ ખાસ એવો બન્યો નથી. જે વચ્ચે બેઠો એ મારા કાકાનો છોકરો છે, વેકેશન કરવા આવ્યો છે. તો મેળમાં જવું વચ્ચે બેઠો છે તમે જોઈ શકો છો. અને એવો ખાસ રસ્તો બન્યો નથી. કોઈ પણ વાંધો નહીં, પબ્લિકને મજા આવી જવી જોઈએ, કારણ કે હાલીને પબ્લિક ઘણું આવે છે. તો તમે જોઈ શકો છો ઠેઠ લગી પબ્લિક હાલીને સાધન લઈને આવે છે. તમે જોઈ શકો છો ભાઈ કેટલા રૂપિયાના સિક્કા પડ્યા છે. કંઈક કહેવત છે પણ આપણને ખબર નથી શું કહેવત છે, જૂની કંઈક કહેવત છે. અને સામે તાવા ચાલુ છે મેલડીમાંના. તો માની થજા દર્શન કરી લો, થજા જોઈને બેડો પાર થઈ જાય. એ વાવવાળી મેલડી, બાપ મારી મેલડી, વટવાણની મેલડી.
તો આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નવા હોય તો મારી ચેનલ લાઈક, શેર અને ફોલો કરો.